નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં ગ્રામ્ય તેમજ શહેરીજનોની સમસ્યાઓને લઈને લોક દરબાર યોજાયો હતો। દાહોદના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસ તાલીમ ભવન ખાતે ગોધરાના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં દાહોદ જિલ્લામાંથી સર્વધર્મના લોકો આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી આવેલા વિવિધ આગેવાનોએ રેન્જ આઈજી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી, જેમાં દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી તેને હલ કરવામાં આવે, દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ અને ખાસા સમયથી બંધ પડેલી પોલીસ ચોકીઓ ઉપર સ્ટાફની નિયુક્તિ કરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવા માટેની રજૂઆત કરાઈ હતી। જ્યારે આ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક દાહોદ નગરપાલિકા તેમજ પંચાયતો અને પોલીસના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ। સર્વધર્મ સમાન આ લોક દરબારમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટેની રજૂઆતો કરવામાં આવી હતી। જ્યારે ગોધરા રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા દાહોદ જિલ્લાના લોકોની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરી શકાય તે વિશે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા લોક દરબારમાં ઉપસ્થિત લોકોને પણ કાયદાનું પાલન કરવા અને નિયમોનું પાલન કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા।